આગળ હવે આપણે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળવી આપણે અગાઉ વાત કરી એની વિશે માહિતી મેળવી અને બેંક ઓવરડ્રાફ્ટ એના વિશેની પણ આપણે માહિતી લીધી. હવે એક દાખલો જોઈએ કે જેમાં રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળવતો હોય, બરાબર. તો એવો દાખલો આપણે જોઈએ. સ્વાધ્યાયનો 5મો દાખલો છે, બરાબર. સ્વાધ્યાયનો 5મો એમાં કીધું છે કે જો નીચેના લેવલ પરથી રીતિનો રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. હવે જો અહીં શરૂઆતની રોકડ શેલક, શરૂઆતની બેંક શેલક બે વસ્તુ આપેલી છે. હવે જો બધી વસ્તુ ડબલ બાજુ જશે, જે અત્યાર સુધી આપણે એક જ વસ્તુ કરતા હતા એ વસ્તુ હવે ડબલ થઈ જશે, એટલે એની માહિતી આપણે અહીંયા લેશું, બરાબર. તો સૌથી પહેલા આપણે એના જે વ્યવહારો છે એમાં જોશું કે કયા કયા વ્યવહારો રોકડના છે, કયા કયા વ્યવહારો બેંકના છે. તો એના ઉપરથી આપણે આખો રોકડ મેળ છે એ તૈયાર કરી શકીએ છીએ, બરાબર. તો સૌથી પહેલા આપણે એનું ફોર્મેટ કરી નાખીએ, ખાતું તો લઈએ, બરાબર. હવે સૌથી પહેલા તારીખ જે આપણે ખાના બનાવી છે એ પ્રમાણે ખાના બનાવવાના રહેશે. વિગતનો વાઉચર નંબર, છાપા નંબર. હવે અહીંયા આપણે જે બનાવતા થઈ રોકડનું અને એની સાથે હવે બેંકનું એક ખાનું વધી જશે, બરાબર. એટલે બેંક ખાનું. ત્યાર પછી જમા બાજુ પણ એ રીતે તારીખ, વિગત, વાઉચર નંબર, છાપા અને રકમ. હવે રીતિનો રોકડ મેળ છે એટલે કે શ્રી રીતિનો રોકડ મેળ. ખાનાવાળો રોકડ મેળ એ પણ તમે લખી શકો છો. તારીખ, વિગત, અથવા તો આપણે અહીંયા જે વ્યક્તિ છે જે આય અથવા તો આવક છે એમ પણ લખી શકીએ છીએ. વિગત, વાઉચર નંબર, છાપા, પછી રોકડ અને બેંક ખાનું તમે તે બાજુ લખી શકો છો. રોકડ એટલે તો રકમ રૂપિયા એક લખી શકો છો, બરાબર. જો અહીંયા રોકડ અથવા તો બેંક એ રીતે કોઈ પણ રીતે લખી શકાય છે. જો બે ખાનાવાળો હોય તો આપણે તો એનું ફોર્મેટ બતાવેલું હતું, તો એમાં રોકડ પહેલા ને બેંક રકમ પછી કઈ ફેર ન પડે. કદાચ બેંક ખાનું પહેલા કરો, રોકડ પછી કરો તો વાંધો નથી, બરાબર. પછી વાઉચર નંબર, ખાતાની પાના નંબર અને બેંક ને પણ રોકડ બોલાવી છે. પહેલા રોકડ જ રાખીએ. રોકડ અને બેંક. અહીંયા રોકડ અને બેંક. અજા ફોર્મેટ બતાવવાનો શું તમને અર્થ છે કે જે બે બાજુ સરખું જ રાખવાનું છે. જો અહીંયા રોકડ અને બેંક છે તો અહીંયા પણ રોકડ અને બેંક જ આવવું જોઈએ. એટલે અહીં પાસે શું તો કે જે વ્યવહાર તમે લખશો ને તો એ વ્યવહાર છે તમારે
બે બાજુ સરખા ખાના હોય તો કે ભૂલ થવાની શક્યતા ન રહે. નકર શું થશે કે ભૂલ પડવાની શક્યતા વધી જાય જો આવું થાય તો. એટલે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું કે બે બાજુ ખાના છે એ સરખા જ હોય. હવે શરૂઆત કરીએ દાખલાની. જો સૌથી પહેલા પહેલી તારીખ કીધું છે 2015 ની મે મહિનાની છે એન્ટ્રી 2015 મે. પહેલી તારીખે શું કીધું છે કે શરૂઆતની રોકડ શિલક 4000 અને શરૂઆતની બેંક શિલક 6000. તો શરૂઆતની શિલક તો એટલે આપણે કહીએ છીએ બાકી આગળ લાવ્યા. હવે એમાં જો રોકડ શિલક 4000 કીધી છે તો રોકડના ખાનામાં 4000 અને બેંક શિલક 6000 કીધી છે એટલે બેંકના ખાનામાં 6000. બરાબર 4000 અને 6000 શરૂઆતની બે શિલક જ છે. બેંક ઓવરડ્રાફ્ટ નથી એટલે અહીંયા ઓવરડ્રાફ્ટ અત્યારે એન્ટ્રી નહીં કરીએ. મોનિકાને 5000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. મોનિકાએ જરૂરી રકમનો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો. બરાબર એટલે કે રોકડેથી જ વ્યવહાર થયો. ઉધાર વ્યવહાર હોય તો અહીં આપણે નોંધ કરતા નથી. એટલે 5000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તો 5000 ના 10% એટલે કે 4500 રૂપિયા વધે 500 રૂપિયા થાય 10% એટલે તો 4500 રૂપિયાનો વેપારી વટાવે માલ વેચ્યો અને મોનિકાએ ચેક આપ્યો તે તરત જ બેંકમાં ભરી દીધો. એટલે આ વેચાણ કેવું થઈ ગયું કે રોકડ વેચાણ આમ તો કહેવાય બેંક થી કરી છે. એટલે કે તો જો 2 તારીખે વેચાણ ખાતે અથવા તો રોકડ આવે છે આપણી પાસે બરાબર તો શેના આવે કે વેચાણના. હવે આ એન્ટ્રી કઈ છે કે બે બાજુ એન્ટ્રી થશે. વેચાણ ખાતે એટલે કે રોકડ આવે છે અને બેંકમાં ભરી છે એટલે બેંકમાં પૈસા જાય છે. અથવા તો સીધે સીધું આપણે કહી નાખીએ વેચાણ ખાતે વેપારી વટે વેચ્યો. મોનિકા જરૂરી રકમ ચેક આપ્યો એટલે બેંકમાં ભરી દીધો. તો ચેક જ આવે છે આમ તો એટલે વેચાણ ખાતે સીધા આપણે બેંક ખાનામાં લખી શકીએ 4500 રૂપિયા. બરાબર આવે છે એટલે સીધા આપણે બેંક ખાનામાં 4500 રૂપિયા લખી શકીએ. ત્યાર પછી હવે આગળ 2 તારીખ પછી 4 તારીખે 2000 પગાર પેટે 1100 દલાલી પેટે રોકડા ચૂકવી આપ્યા ચુકવણી કરી છે. 2000 પગાર 4 તારીખે પગાર ખાતે 2000 રોકડા અને દલાલી પેટે રૂપિયા 100 રોકડા ચૂકવી આપ્યા. પાછી 4 તારીખે દલાલી ખાતે 100 રૂપિયા રોકડા ચૂકવી છે એટલે રોકડ ખાતામાં બેંક ખાતામાં કઈ ન આવે. 6 તારીખે રૂપિયા 3000 બેંકમાંથી અંગત ખર્ચ માટે ઉપાડ્યા. બરાબર રૂપિયા 3000. હવે જો બેંકમાંથી પૈસા આવે છે એટલે બેંક પૈસા આપનાર છે તો બેંકમાંથી પૈસા જાય છે તો જમા અથવા તો આપનાર ખાતે જમા. બેંકને આપણે શું કીધું છે વ્યક્તિ ખાતું કીધું છે. એટલે વ્યક્તિ ખાતાનો શું નિયમ છે તો કે આપનાર ખાતે જમા. તો અહીંયા એના જમા થશે બેંક ખાતામાં જમા થશે અને અંગત ખર્ચ છે એટલે ઉપાડે કહેશું એને. બરાબર અંગત ખર્ચ માટે છે 6 તારીખે 3000 એટલે એને ઉપાડ કહેશું. ઉપાડ ખાતે બેંકમાંથી રૂપિયા જાય છે 3000. બરાબર તો બેંકમાંથી આ રૂપિયા ગયા છે કારણ કે એવું કીધું છે ને કે બેંકમાં અંગત ખર્ચ માટે અંગત ખર્ચ એટલે ઉપાડ કહેવાય. 10 તારીખે 6000 નો માલ હિરેનને વેચ્યો
હિરેને 4000 રોકડા અને બાકીની રકમનો ચેક આપ્યો જે બેંકમાં ભરી દીધો. 6000 નો માલ હિરેને વેચ્યો. જો અહીં વેચાણ કેટલું છે? 6000. એમાંથી 4000 છે એ શું કરે છે કે રોકડા આપે છે અને બાકીની રકમને એમ કીધું ચેક. બાકીની રકમ એટલે કે 2000. 6 માંથી 4 ગયા એટલે 2000. તો 2000 નો ચેક મળે છે. બરાબર. અને વેચાણ થાય છે 10 તારીખે 6000 નો માલ હિરેને વેચ્યો, 4000 રોકડા અને બાકીની રકમનો ચેક. આ 4000 રોકડા બાકીની રકમનો ચેક એટલે કે 2000 નો ચેક મળે છે. 10 તારીખે વેચાણ ખાતે. હવે જો બે ખાનામાં આવશે રકમ. 4000 રોકડા છે તો રોકડ ખાનામાં 4000 અને 2000 નો ચેક છે એટલે બેંકના ખાનામાં 2000. બરાબર. એટલે બે એન્ટ્રી થઈ ગઈ. 4 અને 2 6000 નો આપણે જે વેચાણ કર્યું તેના રૂપિયા આપણને પૂરેપૂરા મળી ગયા. પછી 12 તારીખે 5000 નો માલ ખરીદ્યો અને રકમ ચેક થી ચૂકવી આપી. માલ ખરીદી કરી છે 12 તારીખે, રકમ ચેક થી ચૂકવી આપી. સીધી ખરીદી છે 5 તારીખે. ખરીદી ખાતે ચેક થી ચૂકવી આપી એટલે 5000 બેંક ખાતામાં. બરાબર. 5000 બેંક ખાતામાં જમા કરવાના. 17 તારીખે રૂપિયા 2000 દુકાન ભાડું ચેક થી ચૂકવી આપ્યો. 2000 દુકાન ભાડું ચેક થી ચૂકવી આપ્યો એટલે કે પૈસા જાય છે 17 તારીખે. તેના છે તો કે દુકાન ભાડા ખાતે. બરાબર. 2000 રૂપિયા ચેક થી ભરી છે એટલે બેંક ખાનામાં 2000. 21 તારીખે 4500 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. 4500 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી ખરીદ્યો. બરાબર. 4500 નો માલ છે. હવે ખરીદી છે 4500 ની 10% વેપારી વટાવ એટલે કે 450. બરાબર. એટલે કે 4050 વૈધા. આપણે 4050 ની એન્ટ્રી કરશો. વેપારી એટલે રોકડેથી ખરીદ્યો એટલે કે રોકડા આપી દઈએ છીએ. બરાબર. તો આ રોકડેથી ખરીદ્યો રોકડ કેવો છે? તારીખ ખરીદી છે એટલે ખરીદ ખાતે 4050 રોકડેથી. 24 તારીખે કરિશ્માએ તેના દેવા પેટે 2550 રોકડા ચૂકવી આપ્યા. 24 તારીખે પૈસા આવે છે. કરિશ્મા ખાતે રોકડા આપે છે એટલે કે 2550. પછી આત્મા કલ્યાણીને 1200 જૂનો હિસાબ ચૂકતે કરવા રોકડા ચૂકવી આપ્યા. 26 તારીખે 1200 રૂપિયાની ચૂકવણી થાય છે. જૂનો જે હિસાબ હતો એ ચૂકવી આપ્યા. આત્મા કલ્યાણી ખાતે લખવાના. રોકડા ચૂકવી એટલે રોકડના ખાનામાં 1200. આત્મા કલ્યાણી ખાતે 1200 રોકડા ચૂકવી એટલે રોકડાથી. પછી 26 થઈ ગયું. હા એટલે ત્યાર પછી 29 જાન્યુઆરી 3000 નો ચેક આપ્યો જે તરત જ બેંકમાં ભરી દીધો.
તો જાનવી એક ચેક આપ્યો છે આપણને 3000 નો, જે તરત જ બેંકમાં ભરી દીધો. 29 તારીખે તો બેંકમાં પૈસા આવે છે, બરાબર. તો બેંકમાં પૈસા આવે છે તો ઉધાર જાનવી ખાતે બેંકમાં 3000 બેંક લેનાર છે એના ખાતે ઉધાર, અને રૂપિયા 1000 રોકડા બેંકમાં ભર્યા 30 તારીખે. બે બાજુ એન્ટ્રી થઈ જશે. જે આપણે અગાઉ વાત કરી જમા ખર્ચી વ્યવહારની એની એન્ટ્રી આવી હવે કે રૂપિયા 1000 રોકડા બેંકમાં ભર્યા. તો રોકડા ભર્યા એટલે આપણે આમનો જ કરીએ તો શું કરીએ તો કે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા કરીએ, કારણ કે બેંક લેનાર છે, રોકડ જાય છે એટલે જમા. તો એ જ વસ્તુ અહીં કરવાની, બેંક ખાતે ઉધાર એટલે બેંકના ખાતામાં ઉધાર, કારણ કે બેંક લેનાર છે, બરાબર. 30 તારીખે અહીંયા લખવાનું રોકડ ખાતે, બરાબર, રૂપિયા 1000 બેંકમાં ભર્યા છે, બેંક લેનાર છે, બેંક ખાતે ઉધાર. જ્યારે અહીંયા વાઉચરના જે ખાનું છે ને વાઉચર નંબરનું, એમાં લખવાનું જમા ખર્ચી જ અને ક લખવાનું જમા ખર્ચી વ્યવહાર, કારણ કે વાઉચર નંબર છે અહીંયા આપણે જમા ખર્ચી વાઉચર નહીં પણ આમ તો ખાતામાં જ લખીએ, કારણ કે શું કામ, કારણ કે ખાતા વહીમાં કઈ ખતવણી નહીં થાય એના માટે આપણે તો એની પણ વાત કરી કે ખાતા વહીમાં આની કઈ ખતવણી ન થાય, બે સામસામા હોય એટલે એની ખતવણી કરવાની પણ જરૂર રહેતી નથી. એટલે જમા ખર્ચી લખી એટલે કાંઈ હોય ને કાંઈ આવે. તો 30 તારીખે અહીંયા પણ એન્ટ્રી હોય, અહીંયા રોકડ ખાતે તો અહીંયા બેંક ખાતે, બરાબર. રોકડ જાય છે એટલે રોકડમાંથી જશે 100 રૂપિયા. આપણે એમ નથી કે બેંક ખાતામાં ઉધાર બાજુ એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા, બરાબર. બેંક લેનાર છે રોકડ જાય છે એટલે જમા. તો નોર્મલી એ બધી એન્ટ્રી થઈ ગઈ. તો શું કરવાનું રહેશે, આપણે તેનો સરવાળો કરવાનો રહેશે. એટલે કે હવે એનો સરવાળો જોઈએ તો હવે જે વિગતો છે, બરાબર, તો એ વિગતોનો સરવાળો કરી નાખીએ એટલે ખબર પડે કે બેંક શિલક કેટલી છે અથવા તો રોકડ શિલક કેટલી છે. તો સરવાળો કરીએ તો ઉધાર બાજુનો સરવાળો વધુ હોય છે. આમ તો આપણે એટલે આ સરવાળો જોઈ લઈએ. હવે જો સૌથી પહેલા જે લખવાનું કે અહીંયા આપણે વટાવ ખાના વાળો રોકડ મેળ નથી બનાવ્યો, એટલે કે રોકડ અને બેંક વાળો બનાવ્યો છે. એટલે વટાવ ખાના વાળી જેમ વિગત બાકી શોધતા ન હતા, પરંતુ અહીંયા બાકી શોધવાની થશે, કારણ કે બેંક ખાના વાળો રોકડ મેળ છે, એટલે બેંક ખાનું છે રોકડ મેળની અંદર, એટલા માટે. તો હવે બીજી કઈ વિગતો હવે બાકી નથી, તો આપણે સરવાળો કરી શકીએ છીએ. છેલ્લી આપણે વિગત 30 તારીખની હતી, જેમાં રોકડા 1000 બેંકમાં ભર્યા હતા, એટલે કે રોકડ ખાતે બેંકમાં 1000 અને બેંક રોકડામાં બેંક ખાતે 1000. સરવાળો કરી નાખી. $10,550 બરાબર. અને આ બાજુ પણ લખવાનું 10,550, એમાંથી 8,350 બાદ કરીએ, બરાબર. 10,550 છે, એમાંથી આ સરવાળો એટલે કે 8,350 બાદ કરીએ તો
2200 રૂપિયા વધે, 350 અને 550 ને 10,000 બરાબર. અને બેંક ખાતામાં 16,500 અને જમા બાજુ 10,000 એટલે કે 6,500. 30 તારીખે એને કહેશું બાકી આગળ લઈ ગયા. એક બાકી છે અહીંયા પહેલી તારીખે બાકી આગળ લાવ્યા એ તરીકે બતાવશું. રોકડ 2200, રોકડ શિલક અને બેંક શિલક 6,500 બરાબર. તો આ રીતે બેંક બાકીઓ છે એ શોધવામાં આવે છે, એટલે કે ઉધાર બાજુનો સરવાળો છે એમાંથી જમા બાજુનો સરવાળો બાદ કરીએ એટલે એની બાકી છે એ આપણને મળી જાય બરાબર. તો આ રીતે આખો દાખલો છે આપણે કરી શકીએ છીએ કે જેથી કરીને આપણે હિસાબ છે એ મળી રહે. આગળ હવે જોઈએ તો બીજો એક એવો એક્ઝામ્પલ લઈ લઈએ. રોકડ અને બેંક ખાનાવાળું બરાબર, જેથી કરીને એકદમ ક્લિયર થયા. એમાં આપણે જો જમા ખર્ચી વ્યવહારની વાત કરીએ તો જેમાં જમા ખર્ચી વ્યવહાર વધારે છે એ વ્યવહારો આપણે અહીંયા લેશું. એટલે કે હવે જોઈએ તો એમાં જમા ખર્ચી વ્યવહાર વધારે હશે. અહીંયા તો આપણે એક જ વ્યવહાર આવ્યો જમા ખર્ચીનો બરાબર, કારણ કે આપણે રોકડ અને બેંક ખાતું જોવાનું હતું. પણ હવે જમા ખર્ચી વ્યવહાર વધારે છે એવું એક્ઝામ્પલ બીજું લઈ લઈએ. બરાબર, આ જ ફોર્મેટની અંદર આપણે એને લખી શકીએ છીએ. એટલે ફોર્મેટ આપણે આનું જ રાખશું જેથી કરીને આપણે જે જોવાનું છે એન્ટ્રીઓ એ બરાબર રીતે જોઈ જાય. ફોર્મેટમાં આપણે જો કઈ ફેરફાર નથી કરતા, ફેરફાર થાય છે હવે એન્ટ્રીમાં બરાબર. તો જે એન્ટ્રી આપણે કરવાની છે એની અંદર ફેરફાર કરીએ છીએ અને એક રીતે જોઈએ તો જમા ખર્ચી વ્યવહાર છે એ વ્યવહારને આપણે અહીંયા વધારે લઈએ છીએ. તો ચાલો આગળ હવે એના પછીનો આપણે દાખલો છે એ જોઈ લઈએ, જેમાં આપણે કહીએ છીએ એ રીતે જમા ખર્ચી વ્યવહારો છે એ વધારે છે. બીજો એક્ઝામ્પલ છે શરૂઆત કરી કજો કોનો છે તો કે ગાયત્રી પદ્ધતિના ચોપડે રોકડ અને બેંક ખાનાવાળો રોકડ મેળ તૈયાર કરો. તો શ્રી ગાયત્રી બ્રધર્સ નો
રોકડ બેંક વ્યવહારો છે એપ્રિલ 2015 ના, તો 2015 એપ્રિલ માસ બરાબર, અહીંયા પણ 2015 એપ્રિલ. શરૂઆતની રોકડ સિલક 6000 ને બેંક સિલક 5000 પહેલી તારીખે, એને આપણે કહેશું બાકી આગળ લાવ્યા. રોકડ સિલક 6000 ને બેંક સિલક 5000. પછી પંકજને રૂપિયા 10000 નો માલ 10% વેપારી વટાવે વેચ્યો. તો પંકજને માલ આપણે વેચીએ છીએ, વેચાણ કરીએ એટલે આપણને આવક થાય બરાબર. તો પંકજને આપણે માલનું વેચાણ કરીશું એટલે એના ખાતે આપણે અને પંકજ છે આપણને રોકડા ચૂકવી આપે છે. રોકડ વટાવે વેચ્યો કીધું 10000 નો માલ 10% વેપારી વટાવે રોકડેથી વેચ્યો. 10000 ના 10% એટલે કે 1000, તો માલની કિંમત થશે 9000. રોકડેથી વેચ્યો છે એટલે કે 3 તારીખે વેચાણ ખાતે રોકડ ખાનામાં આવશે 9000. પછી 5 તારીખે જાનકી પાસેથી 3000 નો માલ રોકડેથી ખરીદ્યો. રોકડેથી ખરીદી કરી જાનકી પાસેથી 5 તારીખે અને રોકડેથી જ ખરીદી છે એટલે અહીંયા 5 તારીખે ખરીદી ખાતે કિંમત છે 5000, 3000 નો માલ છે અને રોકડેથી ખરીદી કરીએ છીએ એટલે રોકડ ખાતામાં લખશું. 7 તારીખે રૂપિયા 1500 રોકડા બેંકમાં ભર્યા. જમા ખર્ચી વ્યવહાર આવી ગયા છે, શરૂઆત થઈ ગઈ છે. તો 7 તારીખે 1500 રૂપિયા રોકડા બેંકમાં ભર્યા. તો આપણે આમનો શું કરશો, બેંક ખાતે ઉધાર છે રોકડ ખાતે, તો બેંક ખાતામાં ઉધાર બાજુ આપણે લખીએ પણ શબ્દ સામેનો રોકડ ખાતે આપણે અહીં બતાવણી જે નથી એટલે એનો ખ્યાલ ના હોય સામેનો શબ્દ શું કામ. પણ અત્યારે એટલું યાદ રાખવાનું કે જે ખાતું હોય એ ખાતાનું નામ ન આવે, સામેના ખાતાનું નામ આવે, કારણ કે એને લીધે આ અસર થઈ છે એટલા માટે. તો રોકડા આપણે 1500 બેંકમાં ભર્યા છે. સીધો વ્યવહાર શીખવા પડતી. રોકડા ભર્યા બેંકમાં 1500 બરાબર. અને છાપાના ખાનામાં આપણે જમા ખર્ચી વ્યવહાર છે એટલે જ અને ખ લખશું, કારણ કે બે બાજુ વ્યવહાર છે એટલે એને જ અને ખ લખવાનો. બીજી બાજુ વ્યવહાર કરવાનો, ભૂલ નહીં કરવાની, બાકી રહી જશે તો એની બાકી નહીં મળે. અહીંયા રોકડ ખાતે એટલે અહીંયા બેંક ખાતે રૂપિયા 1500 અને બેંક રોકડ ખાનામાં રોકડ જાય છે એટલે જમા, એ બેંક ખાતે ઉધાર રોકડ ખાતે જમા. 9 તારીખે સ્ટેશનરી ખર્ચને 1000 અને પગારના 3000 ચેકથી ચૂકવી આપ્યા. તો ખર્ચો છે અને ચેકથી ચૂકવા છે એટલે બેંક ખાતામાં, પગાર ખાતે બરાબર. 9 તારીખે સ્ટેશનરી ખર્ચના 1000 અને પગારના 3000, પગાર ખાતે 3000 ચેકથી ચૂકવીને આ પાસે એવું કીધું, ચેકથી ચૂકવી આપ્યા, પગારના 3000 અને સ્ટેશનરી ખર્ચ ખાતે 1000. 9 તારીખે સ્ટેશનરી ખર્ચના 1000 અને પગારના 3000 ચેકથી ચૂકવી આપેલે બેંક ખાનામાં. પછી 11 તારીખે દુકાન ભાડાના 1100 રોકડા ચૂકવી આપ્યા.
તો 11 તારીખે આપણે વ્યવહારની એન્ટ્રી કરશું. દુકાન ભાડું છે ચૂકવી આપ્યા એટલે આપણે પૈસા જાય છે. દુકાન ભાડાના 1100 રોકડા ચૂકવી આપ્યા તો રોકડ ખાતામાં 1100 દુકાન ભાડા ખાતે 1100 રોકડા ચૂકવી આપ્યા એટલા માટે. 14 તારીખે યેશા પાસેથી 3000 નો ચેક મળ્યો છે તરત જ બેંકમાં ભરી દીધો. તો હવે જો યેશા પાસે 3000 નો ચેક મળે છે 14 તારીખે, તો 14 તારીખે પૈસા ચેક મળે છે એટલે પૈસા આવે છે એટલે અહીંયા યેશા ખાતે અને બેંકમાં ભરી દીધો એટલે કે બેંક ખાતે ઉધાર 3000 14 તારીખે. ત્યાર પછી 17 તારીખે રૂપિયા 1000 બેંકમાંથી આગના વીમા પ્રીમિયમના ભરવા ઉપાડ્યા. તો 17 તારીખે આપણે આગના વીમા પ્રીમિયમના ભરવા માટે 1000 બેંકમાંથી ઉપાડીએ છીએ. તો 1000 બેંકમાંથી ઉપાડીએ છીએ, અંગત ખર્ચ નથી. આગના વીમા પ્રીમિયમ એટલે કે ધંધાનો વીમા પ્રીમિયમ છે એટલે કે રોકડા ઉપાડી છે, બેંકમાંથી ઉપાડી છે એટલે જમા ખર્ચ વ્યવહાર થઈ ગયો. રોકડા આવે છે અને બેંકમાંથી પૈસા જાય છે. રોકડા આવે છે એટલે રોકડ ખાતામાં ઉધાર બાજુ 17 તારીખે બેંક ખાતે પૈસા આવે છે 1000 એટલે રોકડ ખાતામાં 1000 આવે છે એટલે ઉધાર. અહીંયા જમા ખર્ચી અને 17 તારીખે રોકડ ખાતે બેંકમાંથી પૈસા જાય છે એટલે આપના ખાતે જમા 1000 જમા ખર્ચી વ્યવહાર. 7 તારીખ વાળો પણ અહીંયા જમા ખર્ચી વ્યવહાર હતો. ત્યાર પછી 21 તારીખે ઘર માટે 800 નું ફર્નિચર ખરીદી જરૂરી રકમનો ચેક ધંધાના બેંક ખાતામાંથી લખી આપ્યો. ઘર માટે છે બરાબર, 800 નું ફર્નિચર ખરીદી કર્યું છે. તો ઘર માટે આ ફર્નિચરની આપણે ખરીદી કરીએ છીએ. તો જો ઘર માટે ફર્નિચર ખરીદી કરતા હોય ને તો જો આપણે અગાઉ પણ અહીંયા જોયું તો કે એ આપણે એન્ટ્રી છે એ શેમાં કરશો તો કે અંગત ખર્ચ થઈ ગયો. અંગત ખર્ચ એટલે કે ઉપાડ કહેવાય બરાબર. તો ઉપાડ ખાતામાં આપણે લખવાના થાય. તો ઉપાડ ખાતામાં આપણે લખવાના થશે તારીખ 21 800 નું ફર્નિચર છે એટલે 21 તારીખે ઉપાડ ખાતે 800 બેંકમાંથી ઉપાડ્યા છે. અંગત ખર્ચ છે એટલે ઉપાડ ખાતે લખવું પડે અને બેંકમાંથી ઉપાડ્યા છે એટલે બેંક ખાતામાં 800 રૂપિયા. પછી 23 આગના વીમા પ્રીમિયમ ચૂકવી આપ્યો. તો 23 તારીખે હવે આગળ વીમા પ્રીમિયમ ચૂકવી આપ્યો, રકમ ક્યાંય આપેલી નથી. તો હવે આપણે આગળ જોઈએ ને તો આપણે આગના પ્રીમિયમ માટે 17 તારીખે બેંકમાંથી રૂપિયા ઉપાડેલા હતા જે આપણે 23 તારીખે ચૂકવી આપી છે. તો 17 તારીખ વાળી રકમ જ અહીં આપણે 23 તારીખમાં લખવાની થાય, કારણ કે એમાં ચોખવટ કે આગના વીમા પ્રીમિયમ માટે 1000 રૂપિયા ઉપાડ્યા હતા બેંકમાંથી, તો એ જ રૂપિયા ચૂકવી આપ્યા એટલે એ જ વસ્તુ છે એટલે એ જ રૂપિયા છે આપણે 23 તારીખે ચૂકવી છે. તો 23 તારીખે આપણે અહીં લખવું પડશે આગના વીમા પ્રીમિયમ ખાતે બરાબર. આગના વીમા પ્રીમિયમ ખાતે જે રોકડા ઉપાડ્યા હતા આપણે 1000 એ ચૂકવી આપી છે. 1000 રોકડ ખાતામાં આપણે આવ્યા હતા જે ઉધાર કર્યા હતા જે હવે અહીંયા જાય છે એટલે જમા કરી દઈશું. પછી 27 તારીખે
અકબરભાઈને 5000 નો માલ મોકલી આપવાનો ઓર્ડર આપ્યો. તો ઓર્ડર આપ્યો એને આપણે નોંધ કરતા જ નથી, કારણ કે ઓર્ડર આપવો એ બિન આર્થિક વ્યવહાર છે. એમાં નાણાંની કે માલની કોઈ લેવડ દેવડ થતી નથી, એટલે એને અહીં આપણે નોંધ કરી શકીએ નહીં. કારણ કે નાણાંની અથવા તો માલની લેવડ દેવડ થાય તો જ કોઈને કોઈ નોંધમાં નોંધ થાય. પણ અહીંયા કોઈ માલની કે નાણાંની લેવડ દેવડ નથી, માત્ર ઓર્ડર આપ્યો છે. બરાબર. અહીંયા આપણે એ અકબરભાઈને ઓર્ડર આપીએ છીએ, માલ મોકલી આપવાનો ઓર્ડર આપીએ છીએ, પણ એ નાણાકીય વ્યવહાર નથી, એટલે અહીંયા એની નોંધ ન થાય. બરાબર. હવે બાકીની કઈ જો એન્ટ્રી બાકી ન હોય તો આપણે સરવાળો એનો પણ કરી શકીએ છીએ. તો એનો સરવાળો કરી લઈએ. રોકડ ખાતામાં ઉધાર બાજુનો સરવાળો કરીએ તો 16000 એમાંથી 6600 બાદ કરીએ. બરાબર. એટલે કે 9400 અને બેંક ખાતાનો સરવાળો કરીએ તો 9500 એમાંથી 5800 બાદ કરીએ એટલે 3700. છેલ્લી તારીખ અહીં આપણે ગણશું એપ્રિલ છે એટલે 30 તારીખ છેલ્લી હોય. બાકી આગળ લઈ ગયા. બરાબર. 9400 અને 3700. નેક્સ્ટ મંથમાં પહેલી તારીખે એ જ બાકી આપણે અહીંયા લઈ આવશું. એપ્રિલ છે એટલે આ મે મહિનો હોય. મે પહેલી તારીખ 2015. બાકી આગળ લાવીએ. બરાબર. બાકી આજ રોકડની 9400 અને બેંકની 3700. બરાબર. 9400 ને 3700. તો આ રીતે જે કોઈ પણ સિલક છે એ શોધવામાં આવતી હોય છે. જેમ હવે જો અહીંયા આપણે શું જોયું તો કે એક તો વ્યવહારો એવા કે જે રોકડ અને બેંક ખાતાને અસર પામતા હોય. બરાબર. એવા વ્યવહારની આપણે અહીં નોંધ જોઈ કે જે રોકડ અને બેંક સાથે વ્યવહાર કરતા હોય. આપણે ધંધો છે એનો વ્યવહારથી અમુક વ્યવહારો રોકડ થતા હોય, અમુક વ્યવહાર બેંકથી પણ થતા હોય. અમુક વ્યવહાર એવા હોય કે જે રોકડ અને બેંક બે સાથે સંલગ્ન હોય, જોડાયેલા હોય, તો જેને આપણે જમા ખર્ચી વ્યવહાર કીધા, કે જેમાં રોકડ અને બેંક ખાતું સંકળાયેલું હોય, બીજું કોઈ ખાતું ન હોય, તો એ બેંક સાથેના વ્યવહારો કહેવાય. એટલે બેંક સાથેના વ્યવહારોમાં આપણે બેંક ખાતું બનાવીએ છીએ, જ્યારે રોકડ સાથેના વ્યવહારો માટે રોકડ ખાતું બનાવીએ છીએ. હવે એની જે ઉધાર બાકી છે એટલે કે એમાં પૈસા આવે છે, રોકડ ખાતું હોય અથવા તો બેંક ખાતું હોય, જેમાં પૈસા આવે છે તો એ ઉધાર બાકી બને છે. એમાંથી આપણે ચૂકવણી કરીએ છીએ, એટલે કે રોકડેથી અથવા તો ચેકથી ચૂકવણી કરીએ છીએ. ચેક શબ્દ આવે એટલે આપણે બેંક સમજવાનું છે. બરાબર. તો એ પૈસા એમાંથી જાય છે, તો એ
હવે જોઈએ તો રોકડની તો બરાબર જ આવશે, આ જ રીતે બાકી આવશે, પણ બેંકની અહીંયા બેંક સિલક આવી તો દર વખતે બેંક સિલક જ આવે એવું જરૂરી નથી. બની શકે કે રોકડની જમા ઉધાર બાકી હોય જ્યારે બેંકની જમા બાકી પણ હોઈ શકે છે. એટલે બેંક છે કોઈ પણ બાજુએ આવી શકે છે, બરાબર. એટલે બેંક ખાતું કોઈ પણ બાજુએ આવી શકે છે, રોકડ ખાતું માત્ર ઉધાર બાકી જશે, બરાબર. તો જો આ રીતે વ્યવહાર કરવામાં આવે અને આ રીતે જો એની નોંધ કરવામાં આવે તો પછી એ વ્યવહારો છે એકદમ સચોટ થાય, ધંધાની સાચી પરિસ્થિતિ બતાવે અને આપણો દાખલો છે એમાં પણ ક્યાંય આપણને ભૂલ જોવા ન મળે, એટલે કે વ્યવસ્થિત રીતે આપણો દાખલો ક્લિયર થઈ જાય. તો આ દાખલાની વારંવાર પ્રેક્ટિસ કરશો એટલે દાખલો છે ક્લિયર થઈ જશે, જેથી કરીને તમારે આમાં કોઈ ભૂલ નહીં પડે. પરીક્ષા દ્રષ્ટિએ ખૂબ જ અગત્યનો છે, ખાસ ધ્યાન રાખવાનું છે, બરાબર. બાકીનું છે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું.